જય સુરાપુરા દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શોલોકમાં. તો મિત્રો પહેલાં તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરીએ મિત્રો. ત્યારબાદ આજે દાદાની જે જાહેર સભા ભરાણી, જેનો આપણે આ ત્રીજો ભાગ છે, જેમાં દાદાએ શિક્ષણ વિશે ખૂબ જ સરસ વાત કરી મિત્રો. તો આપણે દાદાનું જાહેર સભા સંબોધન સાંભળીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો. થોડા પૈસાની લાલચ હાટું એ દીકરી દીકરાનું ભણતર છીનવવું પડે છે. તો જો તમે ધંધામાં સારું કમાતા હોય, આજથી મનથી સંકલ્પ કરજો કે વ્યસન માર્ગે ખોટા પૈસા વાપરતા હોય તો આજ તમને જે સમજાવવામાં આવે છે, જો મારા શબ્દો નાખતા હોય તો ગામની નિહાળમાં, ગામની સ્કૂલ કોલેજમાં એક મુલાકાત લેજો ને એને કહેજો જેની પરિસ્થિતિ નબળી હોય એને કહેજો કે ભણવાની ફી થાય એવું મત ભરી દેજો. આ પગે લગાવવા આવવાની જરૂર નથી. મારો પરમાત્મા રાજી છે. અહીંથી તમને આ શીખવાડો. આવું કોઈ દાડો અમે કંઈ ન માગ્યું અને કંઈ મારા ભગવાને ઘટવા નથી દીધું. કોઈ દાડો અમે માણસ ગણીને નથી રાંધ્યું મેં, પણ ક્યારેય ઘટવા નથી દીધું. ઘણી જગ્યાએ રસોડા ચાલતા હોય છે, મને કોઈનો વિરોધ નથી, પણ અમને દાદાએ એટલા સક્ષમ કર્યા કે 24 કલાક અહીં ચાલુ હોય છે. હું પોતે નોકરી કરું છું, હું પોતે નોકરી દઉં. કેમ કે કાલ સવાર જગત એવું નાખે કે કદાચ આ મંદિરનું ખાવા હાટું અહીં પડ્યા રહ્યા છે, એટલે અહીંથી 70 કિલોમીટર સ્વાભિમાનનો રોટલો કમાવા જઉં છું. બાકી આ મંદિર કે આ દાન પેટીનો ક્યારેય આઠાનો મેં ખીચામાં. અને જાહેરમાં બોલું છું કે કદાચ કોઈ એવું કે ગામવાળાને છૂટી, કદાચ કોઈ કાંઈ એમ કે બાપુ અહીં આગળ આવ્યા હતા, અવસર પ્રસંગમાં પધરામણી કરી હતી અને બાપુ નહીં તો બાપુના માણસોએ તે પગમાં 200 રૂપિયા મૂક્યા ને ખીચામાં નાખ્યા, તે ત્યાં માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખ્યું. એક દાખલો લાવો, એક. આ જાહેરમાં એમ નામ નથી બોલાતું ભાઈ. કેમ કે મેં મારા ઠાકરને કીધું છે કે કદાચ મારી વેળા નબળી બને અને તું પરીક્ષા લેવા અને ગરીબી આટો થઈ જાય તો કદાચ છાશ ને રોટલો મળીને ખાઈ લઈશ, બાકી તું ધંધો તો કોઈ ખરો નહીં કરી. મારું ભજન બોલે છે, ઈશ્વર પ્રત્યેની લાગણી બોલે છે. હું તમારા ઘરે લીંબુ મરચાં હળાવું વાહ કરાવજો, મૂકવા જવું હું એ નથી ભાઈ. દુનિયા કરતી મનીનો વિરોધ નથી, પણ ખરેખર જો મારો ઠાકર જાગ્યો અને અહીં આવવા વાળાની કદાચ હાકી દીધું હોય, થતો ઘણો મારું જનજપ પડ્યું હોય, તો આ સૂરજનારાયણની સાક્ષી, આ દાદાની સાક્ષી એવું બોલું છું કે તમારા કર્મમાં ના હોય અને જો મેં એની પછી માળા કરી હશે તો હું ઠાકરની સાક્ષીએ બોલું છું, મારો ભગવાન મારી ભેળો છે કે તમારા કર્મમાં ના હોય, કાલથી નીતિ ધર્મે જીવવું છે તો તમારું એ દુઃખ મને આપી દે મારો ઠાકર, અને મારી જોડીમાં જે તપ છે એ તમને આપી દેજો. કારણ કે મારી ભેગું તો એ છે, કદાચ દુઃખ આવશે ને તો હું મને સુખ દુઃખની કઈ અસર નથી ભાઈ. જીવું છું એમ જ જીવું છું, સમજાય? પણ માણસ રહ્યું ને એ મને જોઈ જાય, પગ ઝાલ લે, પગે લાગવું છે. ખરેખર જો તમારે પગે લાગવું હોય ને તો ઘરે તમારી કુળદેવીને લાગો, તમારા મા બાપને લાગો, મને લાગવાની જરૂર નથી. તો પરમાત્મા રાજી છે. તમારો હૃદયનો ભાવ છે, છેટેથી આમ લાગી લો ને, મને લાગવાની ક્યાં જરૂર છે? સમજાય? કેટલા સમજાય? હાથ ઊંચો કરો. સરસ લો. અને આમાંથી 25 જણા